आशा की किरण। ભક્તો, ભૂખ્યો માણસ કેવું ડિસિઝન લે કાંઈ નક્કી નહીં. એટલા માટે શાસ્ત્રો કીધું કે ગમે તો પાપિષ્ટ હોય તો પણ એને ભોજન કરાવવામાં પુણ્ય છે. એને ભોજન કરવામાં જાત કુજાત પવિત્ર અપવિત્ર પણ કાંઈ ન જોવું. એવામાં કોઈ માણસ પીધેલ માણસ છે અને ભૂખ્યો છે ને આપણી પાસે ભોજન માગે તો એને ભોજન કરાવવામાં પુણ્ય છે, પુણ્ય છે. વિચારો તમે, કેટલી મોટી વાત બતાવી. એને એમાં પુણ્ય છે. તમારા મનમાં થાય એમ કે એમ સાંભળો, એની પાસે એક રીઝન છે. આ જ મનો દારૂડિયો છે. ઓકે, આ જે દારૂડિયો છે, આ જે પાપિષ્ટ છે, આજ અનેક પ્રકારના કુકર્મનો કરનારો છે, પણ એટલો બધો ભૂખ્યો થયો છે અને ભોજન ન મળે તો એનું શરીર પડી જાય એમ છે. સમજવા પ્રયાસ કરજો, એનું શરીર પડી જાય એમ છે. માનો દારૂ પીધેલી હાલતમાં એને ભોજન ન મળે, એનું શરીર પડી જાય તો મર્યા પછી અધોગતિને પામે. પણ તમે એને ભોજન આપ્યું, એ બચી ગયો. માનો મહિને, 2 મહિને, 4-6 મહિને એને કઈ રૂડો સંગ થઈ જાય, કોઈ સારા માણસની પ્રાપ્તિ થઈ જાય, કોઈ સાધુ પુરુષ મળી જાય, એનો ઉપદેશને ટચ થઈ જાય તો દારૂ, મીઠ, અનેક પ્રકારના પાપાચારો છોડી મહાન પરમ એકાંતિક ભક્તરાજ બની જાય. એ ભક્તરાજ બને એની પાસે રીઝન, તમે એને ભોજન એક ટંગનો આપ્યો, બચી ગયો, ભક્તરાજ બની ગયો, અનેક પ્રકારે પરમાત્માને રાજી કરે તો એનો અમુક ટકા હિસ્સો તમને પ્રાપ્ત થાય. માટે શાસ્ત્ર લખ્યું, પાપીને પણ ભોજન કરવામાં કોઈ બાધ નથી. હું તમને એમ કહું, ક્યારે કોઈ ભિખારી તમારી પાસે કઈ માગતો હોય ને, રૂપિયા ના આપો, પણ એને ખાવાની ચીજ કાં તો લઈ આપો, અથવા તો ગાડીમાં, અમીર લોકોએ ગાડીમાં કઈ ચીજ રાખી, કોઈ ભિખારી આવે ને એને ખાવાની ચીજ આપી દેવી. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.